તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, અમે આવ્યા છે કડિયા પ્લોટ. તો તમને થોડો નજારો બતાવી દઉં કડિયા પ્લોટનો. જોઈ લો, આ છે કડિયા પ્લોટનો નજારો. અહીંયા છે સરસ મજાની ઝીલ અને અહીંયા છે ખોડલ માતા અને રાંદલ માતાનું મંદિર. હા, અને અત્યારના જસ્ટ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે સવારથી અમારા મેડમના વ્લોગ સ્ટાર્ટ હતા, એટલે અમે કીધું કે ક્યાં બધા જ વ્લોગ એક સાથે એક જ ટાઈપના બનાવીએ. તો હા, તો એ વ્લોગ બી તમે જોવાનું ભૂલતા નહીં. ભલે નાનું એવું છે સ્ટુડિયો પોરબંદરમાં, પણ બહુ મસ્ત છે. કલેક્શન બી સારા સારા છે. જોઈ લો, ખોડલ માતાની વાહન કે ને કે મગર. તો પહેલાં માતાજીના વાહનના દર્શન કરી લે આપણે, પછી માતાના દર્શન કરશું. એટલે મિત્રો, તમે વિચાર કરો કે અહીંયા સરસ ઝીલ છે. ઝીલના બરાબર બાજુમાં અહીંયા માતાનું વાહન. જય મગર દેવતા, જય માતાજી. સરસ મજાની જોઈ લો, ગાયો બી જોઈ લો. છાંયડામાં ગાયો બેઠી છે. આ સરસ મજાના બગલા છે કે શું છે? જો પાણીની અંદર મસ્ત મોજે દરિયા કરે છે એ લોકો. તો કેવું છે આમ તમે અહીંયાથી પેલા બતાવી લે, કેમ કે અંદર છે ને મ્યુઝિક ચાલે, તો લગભગ છે ને હા, મ્યુઝિક નું લાગે છે. અંદર માતાજીનું મ્યુઝિક ચાલે છે, તો લગભગ ઝૂમિંગ કરીને અહીંયાથી બતાવે છે આ મંદિર. તો ચલો હવે આપણે દર્શન કરી લઈએ. ફ્રેન્ડ્સ જોઈ લો, બંને બાજુ પાણી છે સરસ મજાનું અને વચ્ચે રસ્તો છે. અને અલ્પેશભાઈને તો મારા જ આમ મોટો આશીર્વાદ આપ્યો કે આટલી મોટી સાકર ખાઈ જ જો દબર 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 કરીને. જોઈ લો, જંગલ જ છે. જોઈ લો, સરસ પાણી, તલાવ. અને દેશનો સ્પેશિયલ ઢગઢગી છોકરો જાય. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા અહીંયા ધનજી મામાના ઘરે. જોઈ લો, બધા જ પલંગ પર ગોઠવાઈ ગયા છે. અલ્પેશભાઈ બાજુમાં, દિવ્યભાઈ કિચનની અંદર. મેડમ શું કરે છે? મેડમજી શું કરો છો કિચનની અંદર? પાણીની બાટલી ત્યાં ઠંડી કાઢેલી જ હતી પહેલેથી. અને આવો અલ્પેશભાઈ, શું છે તમારે? અલ્પેશ હા, બધું બનાવેલું હતું. હા, પી લો. તો પાણીની બ્રેક છે અહીંયા. અને અલ્પેશભાઈનું ફેવરેટ છે એકદમ પોરબંદર. તો તમારે બંગલો લેવો છે પોરબંદરમાં? નહીં? ક્યાં લેવો પોરબંદરમાં બંગલો? મેડમ, તમારે કઈ પોરબંદરમાં ઈચ્છા હોય? નહીં? પોરબંદરમાં બહુ ગમે. બોલો. જો પોરબંદરમાં ઈચ્છા છે. જો મારા મામાનું ઘર છે. क्या करते हैं?
અમે બચપનથી અહીંયા રહેલા છે મામાના ઘરે. એ તો શું છે હવે થોડા મોટા થઈ ગયા ને હા, એટલે અચ્છા. અમે હોટલમાં રહ્યા. અચ્છા 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 બાકી તો ઠીક છે બચપનથી અમે મામાના જ ઘરે રહેતા. એન્જોય કરો એન્જોય. ને આ જોઈ લો પાટલો તો મને લાસ્ટ ટાઈમ બી મેં તમને બતાવ્યો હતો. આ ફૂલ વન પીસ છે જોઈ લો. આટલો વજનદાર છે ને, શાકના લાકડાનો. કોઈને મારે માથે મારવું હોય તો બહુ સરસ ઉપયોગી છે. ટ્રાય કરીએ તમારા પર. કરી દો સમજ્યા. ડાયરેક્ટ જોઈ લો ત્યાં દિવ્યાના નાના એકદમ ફૂલ બાલ્કनीમાં ઊભા છે ત્યાં. तो फ्रेंड्स हम यहाँ पे चिप्स खाने के लिए आए शाम के 7:15 हो रहे हैं और हम देखो यहाँ पे चिप्स खाने के लिए आए. देखो ये ऐसे रास्ता है और ये रास्ते पे हम चिप्स खाने आए. સાંજનો નજારો એટલો મસ્ત છે ને એટલા માટે અહીંયા છે ને રોજ સાંજે આવું ચિપ્સ પેટીસ ને બધું મળે તો અમે આ ખાવા માટે આવીએ. देखते તો અહીંયા મસ્ત આવી ચિપ્સ બની રહી છે. જોઈ લો ચિપ્સ લઈ લીધી છે. બતાવો તો ચિપ્સ આમ. હા. મસાલેદાર ચિપ્સ. હવે આપણે ટોસ્ટ સેન્ડવિચ ખાવાનું છે. હવે ટોસ્ટ સેન્ડવિચ ખાવા માટે જઈએ. એટલે તો- એવા માટે પાર્સલ. ટેસ્ટી પીઝામાંથી આપણે ટોસ્ટ સેન્ડવિચ આમાંથી લેવાના છે. હા એમાંથી જ. આ રહ્યો અહીંયા છે. તો અહીંયા જોઈ લો ભેલ ટોસ્ટ સેન્ડવિચ, મસાલા પૂરી, દહીં પૂરી ને દહીં વડા. આપણે લાસ્ટ ટાઈમ બી વિડીયો લીધો હતો. એક ટોસ્ટ સેન્ડવિચ આપજો, પાર્સલ આપજો. હવે પાણીપુરી બને અને પૂરી કેટલી મોટી મોટી આવે છે. વાહ યાર. બસ મિત્રો રાતના વાગી ગયા છે 8:30 અને અમે આવી ગયા છે જસ્ટ હોટલની નીચે જ છે સેવ ટામેટાનું શાક ખાવા માટે. ફૂલ થાળી અનલિમિટેડ જોઈ લો. તો અહીંયા મેં લઈ લીધું છે સેવ ટામેટા, અહીંયા છે ઊંધિયાનું શાક, મેડમજીએ લીધું છે રીંગણા બટેકા અને સેવ ટામેટા. સાથે પાપડ, ગરમા ગરમ રોટલી આવશે, દાળ, રાઈસ, હા કઢી, અને ખીચડી. છાશનું તો આખું જગ મૂકી દે અહીંયા. સંભારો, કાંદો. આપણે ડિસેમ્બરમાં આવ્યા હતા ત્યારે પણ અહીંયા ખાધું હતું તો પાછા આપણે આ જમી લઈએ. હા. અનલિમિટેડમાં તમને પોરબંદરમાં પેટ ભરીને જમવાનું હોય છે. ઘણી બધી હોટલો છે અનલિમિટેડમાં. 100 રૂપિયા, ક્યાંક 120, એનાથી વધારે તો ક્યાંય જ નથી. અને દિવ્યભાઈ તો આગળ છે, એ તમને બતાવું છું દિવ્યભાઈ શું ખાવા જવાના છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. જોઈ લો રોટલી ગરમા ગરમ આવી ગઈ છે. જોઈ લો ગરમા ગરમ રોટલી. મોટી મોટી કિંગ સાઇઝ રોટલીઓ છે. જોઈ લો સરસ. જમી લઈએ. હા